વિદ્યાર્થી મિત્રો, નવી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3, શાળા, વર્ગ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: શાળા પંચાયત, વર્ગ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ વિશે જાણવું. પદ્ધતિ: શાળા પંચાયત, વર્ગ પંચાયત. શાળાની વ્યવસ્થા જાળવવા શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને વર્ગની વ્યવસ્થા જાળવવા માટે વર્ગ પંચાયત સમિતિની રચના કરેલી હોય છે. ગામડાઓ માટે ગ્રામ પંચાયત અને શહેરના સંચાલન માટે નગરપાલિકા કાર્ય કરે છે. તેવી જ રીતે આપણી શાળામાં શાળા પંચાયત અને વર્ગ પંચાયત હોય છે. વર્ગમાં કે શાળામાં વિવિધ જવાબદારી નિભાવવા માટે પ્રતિનિધિ નિમાય છે. આમ જુદા જુદા મંત્રીઓ ચૂંટવામાં આવે છે. આમ તે પ્રતિનિધિ પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે અને તેના વિસ્તારના વિકાસ માટેના પ્રયત્ન કરે છે. ચાલો આપણે શાળા પંચાયત અને વર્ગ પંચાયત વિશે જાણીએ. શાળાની વ્યવસ્થા જાળવવા માટે શાળા પંચાયતની રચના કરવામાં આવે છે, જેમાં જવાબદારી નિભાવવા માટે મહામંત્રી, સફાઈ મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, આરોગ્ય મંત્રી જેવા વિવિધ પ્રતિનિધિ નિમાય છે. મહામંત્રી મહેશકુમાર મેવાડા, સફાઈ મંત્રી સારિકાબહેન જૈન, આરોગ્ય મંત્રી રોહન ગોસ્વામી, સાંસ્કૃતિક મંત્રી જલ્પાબેન વાઘેલા. શાળા પંચાયત, વર્ગ પંચાયત. મહામંત્રી મહેશકુમાર મેવાડા, અલ્પેશ પટેલ. સફાઈ મંત્રી સારિકાબહેન જૈન, પરવીન બાનુ મંસૂરી. આરોગ્ય મંત્રી રોહન ગોસ્વામી, સુરેશ મકવાણા. સાંસ્કૃતિક મંત્રી જલ્પાબેન વાઘેલા, રોશની મહેતા. જે રીતે શાળામાં શાળા પંચાયત હોય છે તે રીતે વર્ગખંડમાં વર્ગ પંચાયત હોય છે, જેમાં તે વર્ગના વિદ્યાર્થીઓ પ્રતિનિધિ તરીકે નિમાય છે. અહીં નમૂનારૂપ માહિતી આપી છે. મહામંત્રી અલ્પેશ, સાંસ્કૃતિક મંત્રી પરવીન બાનુ, સફાઈ મંત્રી સુરેશ, આરોગ્ય મંત્રી રોશની. વર્ગમાં પણ જવાબદારી નિભાવવા માટે પ્રતિનિધિ નિમાય છે. આ માટે વર્ગખંડમાંથી જ જુદા જુદા મંત્રીઓ ચૂંટવામાં આવે છે. અહીં નમૂનારૂપ માહિતી આપી છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી. ક્રમ: સભ્યનું નામ, હોદ્દો. 1. કેતનભાઈ વ્યાસ, અધ્યક્ષ. 2. રૂપેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ. 3. દીપિકાબેન મિસ્ત્રી, સંચાલક. 4. ધારાબેન રાવલ, શિક્ષણવિદ. 5. હિમ મિસ્ત્રી, શિક્ષણવિદ. 6. અલ્પેશ ગોસ્વામી, શિક્ષણવિદ. 7. પરિમલ દવે, સભ્ય સચિવ. 8. નિકુંજ સુથાર, સભ્ય. 9. મુકેશ મેવાડા, સભ્ય. 10. પૂર્ણેન્દુ મિશ્રા, સભ્ય. 11. ધવલ બલદાણિયા, સભ્ય. 12. ભાવેશ સાવલિયા, સભ્ય. 13. કુંજન ચોકસી, સભ્ય. નોંધ: અહીં ફક્ત નમૂનો આપ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની શાળાની માહિતી મેળવીને લખવી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણી શાળામાં વર્ગ પંચાયત અને શાળા પંચાયત હોય છે. શાળાની વ્યવસ્થા જાળવવા શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને વર્ગની વ્યવસ્થા જાળવવા માટે
વર્ગ પંચાયત સમિતિની રચના કરેલી હોય છે.